من الرضاعة وأمهات نسائكم وربائبكم اللاتي في حجوركم من نسائكم اللاتي دخلتم بهن فإن لم تكونوا دخلتم بهن فلا جناح عليكم غفورا رحيما. اللهم إني أفتتح الثناء بحمدك وأنت مسدد للصواب بمنك وأيقنت أنك أرحم الراحمين في موضع العفو والرحمة وأشد المواظبين في موضع وأعظم المتجبرين في موضع الكبرياء والعظمة. اللهم أذنت لي في دعائك ومسألتك فاسمع يا سميع بدحتي وأجب يا رحيم دعوتي وأقل يا غفور عثرتي. فكم يا إلهي من كربة قد فرجتها وغموم قد كشفتها وعثرة قد أقلتها ورحمة قد نشرتها وحلقة بلاء قد فككتها ولم يكن له ولي من الذل وكبره تكبيرا. نعمه كلها الحمد لله الذي لا مضاد له في ملكه ولا منازع له الذي لا شريك له في خلقه ولا شبيه له في عظمته. الحمد لله الفاشف الخلق أمره وحمده الظاهر بالكرم مجده ولا تزيده كثرة العطاء إلا كرما وجودا. إنه هو العزيز الوهاب. اللهم إني أسألك قليلا من كثير نحو قديم وهو عندي كثير وهو عليك سهل يسير. اللهم إن عفوك عن ذنبي وتجاوزك عن خطيئتي وسفحك عن ظلمي وسترك على قبيح عملي وحلمك عن كثير جرمي إنما قال من خطائي وعمدي. رحمتك وأريتني من قدرتك وعرفتني من إجابتك. الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يؤتي الحكمة من يشاء ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا وما يذكر إلا أولو الألباب. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بارك الله صلوات على محمد وآل محمد. بارك. اللهم
જનાબે લુકમાન અને તેમની નસીહતના વિષયને આપણે શા માટે ઇખ્તિયાર કર્યું હતું એની યાદી અપાવી જરૂરી છે. આજે માશાઅલ્લાહ તાઆલા આપણી ચોથી મજલિસ શરૂ થઈ ગઈ માહ રમઝાન મુબારકની, અને વિષય કોઈથી અજાણ નથી કે આપણે સાથે મળીને જનાબે લુકમાનની કરેલી નસીહતોને બયાન કરવાની કોશિશ કરશું. 3 દિવસ સુધી આપણે એ સવાલનો જવાબ આપ્યો કે રમઝાન અલ મુબારકને કઈ રીતે વિતાવવો જોઈએ, એમાં આપણી શું જવાબદારી છે. આજથી તે વિષયને શરૂ કરીએ કે બરાબર 15મી જાન્યુઆરીના આ વર્ષે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આપણે સાથમાં મળીને નિર્ણય લીધો હતો કે આ વર્ષે જનાબે લુકમાનના વિષયને લેવું છે. એનું કારણ એ છે કે જનાબે લુકમાનની ઓળખાણ ખુદાવંદે કરીમે એ પ્રમાણે આપેલી છે કે આ ઓળખાણ બધાને નસીબ નથી થતી. લુકમાન જે છે એમનું લકબ પણ છે હકીમ. જનાબે લુકમાન હકીમ બન્યા એનું કારણ કે એમના પાસે હિકમત હતી. ખુદાવંદે કરીમે આપણે બધાને કઈ ને કઈ આપ્યું છે. કોઈને તાકાત આપી છે, કોઈને માલ આપ્યો છે, કોઈને ઔલાદ આપ્યો છે, કોઈને રૂપ આપ્યું છે, કોઈને પૈસો આપ્યો છે. જાત જાતની વસ્તુ ખુદા પોતાના બંદાઓને આપે છે. પણ એમાંની એક વસ્તુ એવી છે, ખુદા કહે છે કે આ જેને આપું છું ને હું, તો એમ નહીં કે ઘણું આપી દીધું, પણ આ બધાને નથી મળતું. એટલે ખુદાવંદે કરીમે સૂરે બકરા કુરાન મજીદનો બીજો સૂરાનું નિશાન છે 269. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ યુઅતિલ હિકમા મન યશા. ખુદા જેને ચાહે ને એને હિકમત આપે છે, બધાને નહીં. યુઅતિલ હિકમા મન યશા. હિકમત એટલે શું? સજેસ અહીંયા તરજુમો છે ના. આ જ્યારે 15મી જાન્યુઆરીની મેં મજલિસ પડી હતી તો મેં તમને ગુજરાતીના 8 તરજુમા બતાવ્યા હતા કે આ હિકમત જે છે, જેને આપણે ફ્રેન્ચીમાં સજેસ કહીએ છીએ, ઇંગ્લિશમાં વિસ્ડમ કહીએ છીએ, એના ગુજરાતીમાં પણ અનેક તરજુમાઓ છે. જેમાંનું છે શાણપણ, બુદ્ધિશાળી, ઠીક છે, દૂર અંદેશી, સમજદારી, અકલમંદી, વિવેક બુદ્ધિ, બુદ્ધિ ખુદ પોતે. આ બધાનો મતલબ તર્જુમો હિકમત છે. સવાલ, આપણે બધાય પોતાને સમજદાર સમજીએ છીએ કે નહીં? બેશક. હજી કહ્યું અકલમંદ સમજીએ છીએ કે નહીં? બેશક. આપણે બધાય અકલમંદ છે. ખુદા જે છે બધાને હિકમત નથી આપતો. યુઅતિલ હિકમા મન યશા ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا. ખુદાએ જેને બુદ્ધિશાળી, હિકમત યા ચતુરાઈ આપી દીધી છે એને બહુ જાજુ આપી દીધું, બહુ જાજુ આપી દીધું એને. વમા યذكر إلا أولو الألباب. પણ આ બધાને યાદ નથી રહેતું કે ખુદાએ એને કેટલું આપી દીધું છે. ચતુરાઈ, સમજ, અકલમંદીની વાતો, બુદ્ધિશાળી, ગ્રહણ શક્તિ, કોઈ વસ્તુને પ્રાપ્ત કરી, આ બધાને ખુદાએ નથી આપ્યું. જેને આપ્યું છે ને ઘણું આપી, પણ કેને યાદ રહે છે? વમા યذكر إلا أولو الألباب. જે લોકો થોડા અકલમંદ છે એને યાદ રહે છે કે આ મારી આમાં કઈ હોશિયારી નથી. આ ખુદા જેને આપે છે ને એને જ. કેમ આપે? કેને મળે? જેને મળે એ બની શું જાય? હમણાં સવાલ પૂછ્યો ને કે આપણે બધા સમજદાર નથી. હકીમ, હિકમતની વાત. આપણા પાસે હિકમત નથી છે કે નથી? રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસને સાંભળો. રસૂલ કરીમે કહ્યું છે કાદલ હકીમ અન યકૂન નબિય્યા. જેના પાસે હિકમત હોય ને
એ જરાક રીતું નબી થઈ જાત. તમે છો કોઈ નબી? હું તો નથી. રસૂલે ખુદા કહે છે જેને હિકમત મળે ને કાદલ હકીમ યકુના નબિયા. સમજદારી, અકલમંદી, બુદ્ધિશાળી મારી તમારી જેટલી આપણે પોતાને સમજીએ છીએ એટલી જ છે. આ સમજદારી જે ખુદા બધાને નથી આપતો એ આપણામાં કેટલી છે? સવાલ એમ કરું, આપણામાં નબી બનવાને લાયક કેટલા છે? કેટલા છે? એક કે નહીં. કારણ શું? ખુદા જેને ચાહે છે એને હિકમત આપે છે ને યાદ કેને રહે છે? આ જે અક્કલમંદ લોકો છે ને. તો હિકમત આસાન વસ્તુ નથી. પૂરું રમઝાન મુબારક આ વિષયને લીધું છે એનું કારણ એ જ છે કે ખુદાવંદે કરીને આ હિકમત પણ બધાને નથી આપતો ને જેને આપ્યું છે તો એનું એલાન કર્યું કે આને અમે આપ્યું છે. એને અમે આપ્યું છું એ તમને કઈ કહે ને તો એમાંથી ને ફાયદો ઉઠાવજો. કારણ કે અમુક બધાને આ ચતુરાઈ નથી આપતા, બધાને આ સમજ શક્તિ અમો નથી આપતા. એટલા માટે આપણા પાસે બહેસ પણ છે. જનાબે લુકમાન નબી હતા કે નહોતા નથી ખબર. અમુક કે છે શાયદ હતા, અમુક કે છે શાયદ નહોતા. પણ હોય કે ના હોય, રસૂલે તો કહી દીધું કાદલ હકીમ યકુના નબિયા. હિકમત વાળો જે માણસ હોય છે એના અને નબી હોવાની અંદર બહુ નાનકડો ફાસલો હોય છે. એટલે આપણે સાથમાં મળીને જનાબે લુકમાનના સબકોને સાથે મળીને પઢશું. કેમ? કારણ કે ખુદાએ કહ્યું છે અમોએ હિકમત સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમે હિકમત એક ન્યાયી છે. કુરાનમાં એનું એલાન છે. પરવરદિગારે આલમે સૂરે લુકમાન કુરાન મજીદ 31મો સૂરો આયતનું નિશાન છે 12 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલકદ આતૈના લુકમાનલ હિકમા અનિશ્કુર લિલ્લાહ વમન યશ્કુર ફઇન્નમા યશ્કુરુ લિનફસિહ વમન કફર ફઇન્નલ્લાહ ગનિયુન હમીદ. અમોએ લુકમાનને ચતુરાઈ આપી. વલકદ જે તર્જુમો કેમ છે? Nous avons effectivement donné à Luqman la sagesse. અમોએ આપી છે લુકમાનને સમજદારી. અને પછી એને શું કહ્યું? અમે અનિશ્કુર લિલ્લાહ, ખુદાનો શુક્ર અદા કર. માલુમ શું પડ્યું? કે આ જે હિકમત ખુદાની આપેલી છે, હિકમત આપવા બાદ ખુદા લુકમાનને કહે છે શુક્ર કર. મારી તમારી સમજદારી જેટલી છે, જેટલી અકલમંદી છે એનો શુક્ર જેટલું હું કરી રહ્યો છું. મારી પહેલી જવાબદારી આયતની અંદર ખુદાએ શું બતાવી? તમને બધાને લાગુ ના પડતું, મને પહેલે કે ભાઈ આટલી મજલિસો ને તકરીરો ને વાયઝો ને નસીહત ને પડસ ને એમાં તારી હોશિયારી કાંઈ નથી. ખુદાનો શુક્ર કર, કારણ કે આપે છે તો ઈ આપે છે, તારી એમાં કાંઈ હોશિયારી. લુકમાન અમો એને હિકમત આપી અને કહી દીધું એને શુક્ર કર. આગળ તે શુક્ર કર્યો તો જેને શુક્ર કર્યો એને પોતા માટે કર્યો, એ ખુદાને કોઈની જરૂર નથી. અલ્લાહ ગની વમન કફરા, જે ન માન્યો, જેને ઇનકાર કર્યો, ખુદા ગની છે, હમીદ છે, એ વખાણને લાયક છે. સવાલ, જનાબે લુકમાનને મળ્યું કેમ? કેમ આપણે બધાને ન દઈ દીધું? કેમ લુકમાનની વાત આવી? તો બહુ જ આસાન છે. લુકમાનની નસીહતોને શરૂ મેં કહ્યું આજથી ને કરીએ તો જનાબે જે લુકમાને કહ્યું છે ને એના ઉપર અમલ કરીએ તો ઇન્શાઅલ્લાહ તાઆલા હિકમતનો, સમજદારીનો થોડો ભાગ આપણી અંદર આવી શકે. આ મહિનો જ છે એ જ હિદાયતનો, સમજદારીનો, કે આ મહિનાની અંદર કઈ પ્રાપ્ત કરે. તો જનાબે લુકમાન કા કહી એ પહેલા સમજદારી એટલે શું? બુદ્ધિશાળી એટલે શું? યા ફ્રેન્ચીનો શબ્દ જે છે લા સાજેસ એટલે શું?
તો એના અલગ અલગ તરીકાઓ હદીસોની અંદર આવ્યા છે. અમુકને પેશ કરીએ. જેમ રસૂલે ખુદાએ કહ્યું કે કાદલ હકીમ યકુના નબિયા, હકીમ જે છે એની અંદર અને નબી હોવાની અંદર થોડી જ વાર રહી હતી. એ જ પ્રમાણે રસૂલે કરીમ પહેલા એના આખરી પહેલાના નબી જનાબે ઈસાએ પણ કહ્યું છે. જનાબે ઈસા કહે છે કે અલ હિકમતુ નૂરુ કુલ્લી કલ્બ, હિકમત જે છે ને એ હરેક દિલનું નૂર છે. હરેક દિલની અંદર અગર નૂર છે તો એ કેનું નૂર છે? હિકમતનું, સમજદારીનું, ચતુરાઈનું, શાણપણનું. પણ દેખાય કેમ? આને હમણાં આમ ખોલે કઈ દેખાય તમને નૂર બૂર તો કારું પહેર્યું છે. ઈસા નબી કહે છે કે હિકમત છે એ દિલમાં શું હોય? નૂર હોય. તો દેખાય કેમ? જવાબ નાજુલ બલાગા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलाम. મૌલાએ કાયનાત કહે છે અલ હિકમતુ શજરતુન તુંબિતુ ફિલ qalb વ તુથમિરુ અલા લિસાન. હિકમત જે છે એક એવું ઝાડ છે, એક એવું દરખ્ત છે કે જે ઇન્સાનના દિલમાં ઉગે છે, જેના ફળ, જેનો મેવો એની જબાન ઉપર ઉભરાય છે. અગર મને જોવું છે કે આ હિકમતનું ઝાડ મારી અંદર છે યા નહીં, અલીએ કહ્યું જબાન ઉપર શું શું ઉભરાય છે જો. આજકાલ તો હમણાં આપણે બધે રોઝામાં છીએ ને, ઘણી વાતો મીઠી લાગે, ઘણી વાતો તમે બોલ્યા કડવી લાગે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलाम આ મીઠી ને કડવીની વાત એક હદીસ બયાન કરી દઉં જેથી કરીને આપણે અહેસાસ પણ થઈ જાય. મૌલાએ કાયનાત કહે છે કે શહેદની મીઠાશ જે છે ને, મધની મીઠાશ, એના સિવાય દુનિયાની બીજી જેટલી મીઠાશ છે ને બધી ઝેર જેવી કડવી છે. મધની જેટલી મીઠાશ છે એના સિવાય દુનિયાની બીજી જેટલી મીઠાશ છે એ બધી મીઠાશ ઝેર જેવી કડવી છે. અને ઝેરની જે કડવાશ છે એના સિવાય બાકી દુનિયાની જેટલી ખોરાક ચીજોની અંદર કડવાશ છે એ બધાની અંદર મધની મીઠાશ છે, સિવાય ઝેરની ખટાશ. સમજાવું ના સમજાવું? એક સલવાત પડે મોહમ્મદી વાલે મોહમ્મદ પર. દુનિયાની જેટલી મીઠાશ છે મૌલાએ કાયનાત કહે છે બધી મીઠાશ ઝેરીલી મીઠાશ છે, સિવાય મધની મીઠાશ. અને દુનિયાની જેટલા ખોરાકોની અંદર કડવાહટ છે યા કડવાશ છે એ બધી ફાયદાકારક છે, સિવાય ઝેરની કડવાહટ. આપણે જે બધી ભાવેના કારેલા કરો તો ઇફતારમાં કારેલા, આ વાત ક્યાંથી ક્યાં આવી ગઈ? મજલિસમાંથી એક સવાલ પડે મોહમ્મદી વાલે મોહમ્મદ પર. કયું હિકમત અલીએ કે દરખ્ત છે જે બંદાના દિલમાં હોય અને જેના ફળ જબાન પર જારી થાય. એ જ મૌલાએ કાયનાત બીજી વસ્તુ બયાન કરે છે. અગર મને જાણવું છે કે હિકમત, ચતુરાઈ કેમ મારી જિંદગીની અંદર લાવો, તો મૌલાએ કાયનાત કહે છે કહ્યું કુલ્લુ મા કવિયતિલ હિકમા દઅફતિશ શહવા. બંદાની સમજદારી જેમ જેમ મજબૂત તાકાતવર હશે એમ એમ એની શહવત જે છે ઓછી નબળી પડતી જશે. જેમ જેમ સમજદારી મજબૂત હશે એમ એમ એની દેઝીર, એની શહવત જે છે નબળી પડતી જશે. આખિરકાર લુકમાનની અંદર એવી શું ખૂબી હતી કે હકીમ બની ગયા.
ખુદાએ એમનું નામનો સૂરો પણ નાઝિલ કર્યો અને એ સૂરામાં કહ્યું કે વલકદ આતૈના લુકમાનલ હિકમત, અમોએ લુકમાનને હિકમત આપી. લુકમાન તમે બતાવો આટલા સમજદાર કેમ બન્યા? બદલી સુજાજી પડતા હતા? હા, તો કેમ બની ગયા? આટલી સારી સારી વાતો કરવા વાળા કેમ બન્યા? તો જનાબે લુકમાન બતાવશે આના માટે બદલીસ પડવા વાળો બનવાની જરૂર નથી. હકીમ બનવા માટે આ બધી વસ્તુની જરૂર નથી. જ્યારે જનાબે લુકમાનને પૂછવામાં આવ્યું કે તમે આ દરજ્જા સુધી કેમ પહોંચ્યા, તો આ હમણાં બયાન કરું છું. 7 વસ્તુ છે. જ્યારે પહેલી તમને સવાલ પૂછ્યો કે આપણામાં કોઈ છે નબી થવા જેવો, તો માશાઅલ્લાહ તમે કીધું કોઈ ના. એનું કારણ પહેલું જ આ જ છે. લુકમાને કહ્યું હું અગર અહીંયા પહોંચ્યો છું તો એનું પહેલું કારણ એ છે સિદ્કુલ હદીસ, ખોટું ક્યારે ન બોલતું. આ જબાન એટલી પાક છે મારી, લુકમાન કહે છે કે આ જબાનથી વાતો હંમેશા સાચી જ નીકળે છે. સિદ્કુલ હદીસ એટલે આ દરજ્જે પહોંચ્યો. બીજું અદાઉલ અમાના, અમાનતને હંમેશા એમાં ખયાનત નથી કરતું, એને અદા કરું છું, એને જે હકદાર છે એના સુધી પહોંચાડું છું, એટલે હું હકીમ બની ગયો. ત્રીજું કે કોઈ પણ એવી વસ્તુની અંદર હું મગજ નથી મારતો. وَأَمْرٌ فِيمَا لَا يُعْنِينِي. ન ક્યારે એવી વાતો કરું છું કે જે મને લાગતી વળગતી હોય, ન ક્યારે એવા કામકાજની અંદર દાખલ થાઉં છું જે મને લાગતા વળગતા. જે વાતો મારાથી ને અજાણ છે, મને લાગતી વળગતી નથી, એમાં હું દાખલ નથી થતો. જે કામ મારા નથી, મારા લાગતા વળગતા નથી, એમાં હું દાખલ નથી થતો. નતીજો હકીમ, हिकमत, समझदारी. यानी जनाबे લુકમાન કહે છે કે ક્યારે ક્યારે હું હદથી વધારે જ્યારે સમજવાની કોશિશ કરું છું, જે મને નથી સમજવાનું, તો હિકમત નહીં મળે. અજબ છે. પછી એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો બસરી મારી આંખને બહુ પાક રાખી છે. જેમ જેમ આંખને પાક રાખેલી હતી ને એમ એમ સમજદારી જે છે મારી વધતી ગઈ. આ જબાનથી ને વાતો સારી સારી નીકળે એનું કારણ અજબ. બધે પૂછતા છે આ શું લેવાને દેવા. આંખને ઇન્સાનની સમજને લેવાના દેવા શું સમજદારી. સમજદારી કોણ આપે છે? ખુદા આપે છે. આ આંખની જવાબદારી છે કે નહીં? આના માટે કોઈ મોટો આઈન્સ્ટાઈન બનવાની જરૂર નથી કે ભાઈ અગર આંખની પાકીઝગીને હું જાળવું તો મારી વાતો પણ સારી બનતી જાય. કારણ કે જેમ જેમ ગુનાહોની અંદર જાય એમ એમ દિલ કાળું. અલીએ કહ્યું સમજદારી ક્યાં છે, બુદ્ધિ ક્યાં છે? દિલની અંદર છે. એવું ઝાડ છે. પણ આ બધા સમજવાના તરીકાને છોડી વાતો બસરી આંખનો ખ્યાલ મેં રાખ્યો. પાકીઝગી વકફ લિસાની, જબાનને પણ કાબુમાં રાખ્યો છું. લુકમાન કહે છે નતીજો સમજદારીની વાત કરવા લાગ્યો. એટલે આપણને એમ હોય મારા જેવા જેમ જાજુ બોલે ને સારી વાતો નીકળે. પ્લીઝ ઓ દેબિત પ્લીઝ સારી વાતો નીકળે. લુકમાન કે જેમ ઓછું બોલ ને એમ સારી વાતો નીકળે. જાજુ બોલે એમ શું થાય? ભૂલ જાજી નીકળે. પણ મને બોલવું વધારે એના મને બધી વસ્તુ સમજવા આવે છે. હજી હકીમ છે ને ખુદાએ છે ને હિકમત આવી ઈ કે છે કે હું ઓછું બોલું છું. કફો લિસાની, ઈ જબાનને કાબુમાં રાખું છું તો વાતો જે નીકળે ને સારી સારી. વધારે વાતો કરવાથી ને કોઈ માણસ સમજદાર નથી બની જતો. ઠીક છે, એ ઘણું કહેવાનું. આપણો સમય થઈ ગયો છે છેલ્લું. વાઇફતુ તઅમતી, મારો ખોરાક જે છે ને
એ પાકો પાકીઝા હલાલ. એનો મેં ખ્યાલ રાખ્યો છે. લુકમાને 7 વસ્તુનો ખ્યાલ રાખ્યો. હંમેશા સાચું બોલું છું, અમાનતને અદા કરું છું, ન ખપતીની વાતોમાં નાખીને મગજ નથી મારતો, ન ખપતીના કામોમાં હું મગજ નથી મારતો. ત્યાર પછી મારા કાનનો ખ્યાલ, મારી આંખનો ખ્યાલ રાખું છું, મારી જબાનનો ખ્યાલ રાખું છું, અને મારી રોજી ખોરાક. આ લુકમાનની આજે 3 તો થઈ ગયા, 4થી નસીહત. કાલથી આવશું અહીંયાથી ને હજી કે અમુક નસીહતો ખુદાએ બયાન કરી છે કે આ લુકમાને કહ્યું છે. નિકાલે છો. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير برحمتك يا أرحم الراحمين. أن محمد رسول الله أن محمد رسول الله أشهد أن أمير المؤمنين علي ولي الله أشهد أن أمير المؤمنين علي حجة الله حي على الصلاة حي على خير الأعمال الله أكبر والله أكبر لا إله إلا الله إلا الله. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. علمتك الكبار والسكار والاستدام وعقل سالا وأولاد أبرارا وجزيتك نبيك محمد صلى الله عليه وآله وسلم مستقرا وقرارا برحمتك يا أرحم الراحمين. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. صيامه علي وهو شهر رمضان الذي أنزلت فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان وجعلت فيه ليلة القدر وجعلتها خيرا من ألف شهر فيا ذا المن ولا يمن عليك من علي بفقاك ركبة من النار فيمن تمن عليه وادخل الجنة برحمتك يا أرحم الراحمين. محمد صلى الله عليه وسلم نبيا وإسلام دينا وبالقرآن كتابا وكعبة قبلة وبعلي ولي وإماما وبالحسن والحسين وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد
إني رزيت بعمة فرزني لهم إنك على كل شيء قدير. اللهم صل على محمد وعلى محمد. السلام عليك يا رسول الله يا محمد بن عبد الله. السلام عليك يا أمير المؤمنين يا علي بن أبي طالب. السلام عليك يا بنت رسول الله يا فاطمة الزهراء. السلام عليك يا مولانا يا حسن المجتبى. السلام عليك يا أبا عبد الله الحسين المظلوم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين وعلى زينب بن الحسين وعلى عباس الحسين ورحمة الله وبركاته. السلام عليك يا مولانا مولانا. السلام عليك يا غريب الغرباء سلطان الحسن علي بن مصطفى وشفينا وشفيع والدينا في يوم الجزاء ورحمة الله وبركاته. السلام عليك يا مولانا يا صاحب الزمان يا شريك القرآن يا خليفة الرحمن يا إمام الجان رجع الله تعالى فرجك وسأل الله تعالى نفذك وغفرك ورحمة الله وبركاته. اغفر لي. بسم الله. Qu'est-ce que ça dit ça, ton papa?